આજે એક દુઃખની વાત છે કે ખેડૂતે 4 થી 5 મહિનાથી મહા મહેનતે માંડવી વાવી હતી, બધું વાવ્યું હતું. આજે કમોસમી વરસાદના કારણે આજે ચાલો હું તમને બતાવું આમાં કઈ રીતે હું છું છે. આમ તો જુઓ આમાં કાંઈ છે, આમાં 4 થી 5 મહિનાની મહેનત બાદ તમે જોવો આમાં શું વધ્યું. આમ તો જુઓ ફૂગ વળી ગયે બધું. આ બીજું તો કાંઈ નહીં, આ ગાયોના ઘાસ ચારાનું એમાં કુશોય નથી વધ્યો. તો આમાં ખેડૂત શું કરે બિચારા. આપણે ચાલો મારા બાપુજીનું ખેતર છે, આ બાપુજીને આપણે પૂછીએ આ વેદના શું છે. બાપુજી જોવો તો આમાં તમને આ શું છું જોવો તો 4 મહિનાની મહેનત, એમાં 2 ગાયો રાખીએ છીએ. તો ગાયોને શું ખવડાવીશું? આપણે 2 ગાયું છે. માંડવી તો સમજી હાલો, આપણે તો વળી ગયું બધું. આમ જોવો તો ખરા, આમ જો આમાં શું હોય, આમ જોવો, આમ જો આ બતાવો તો નજીકથી બતાવો તો. આમ જોવો તો આ બધું બાટી ગયું. આમાં ખેડૂત શું કરે. હાલો માંડવી તો કાંઈ નહીં આપણે, પણ ગાયું ને હું ખવડાવશું. 2 ગાયું છે, હું તમને બતાવી અમારી 2 ગાયું. અને આમાં ખેડૂત બિચારા શું કરે, આ 4 થી 5 દિવસના કમોસમી વરસાદના કારણે આવો છે. આ બતાવો તમને, જો આમાં માંડવી કાઢી એના બીજા દિવસે આમાં જોવો તો ખરા તમે, આમાં શું વધ્યું. શેરી દાણા ઉગી ગયા જો ફટફટ થઈને. અને પડ્યા તો ઠીક બાપા, પણ હવે ગાયું સારો જો આપણો. બીજું શું કરે, કેટલી મહેનતે આ કરેલું હોય, 4-5 મહિનાની મહેનતે આ ઉગી ગયા દાણા. જો આમ જો આ દાણો જો ઉગેલો જો છે. હજી તો આ કેદી આમાં રહે, કેદી રહે ને કાકા તો શું કરશે કઈ ખબર પડતી નથી. ખબર ન પડતી. અને આપણે દીધા કરે નકરી. આપણે માત્ર સરકારને એવું જ કેવું છે કે કાંઈ નહીં તો કાંઈ નહીં, તમે જે સહકાર આપો એ આપો આ ખેડૂતને. તો માંડવીનું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ ગાયું માટે ચારાનું ને બધું થઈ જાય. તો સરકારશ્રીને અમારું નિવેદન છે કે તમે બધા ખેડૂતને સહાય આપો, કે જેનાથી બધા ખેડૂતનો સરકારશ્રીને માત્ર એટલું નિવેદન છે કે તમે ખેડૂતને સહાય આપો, એટલે ખેડૂતને હિંમત રહે આવા મુશ્કેલ સમયમાં. તો અત્યારે ખેડૂત 5 મહિનાથી બેસેલા છે, તો આજે અત્યારે એના હાથમાં શું છે, આ કુશો, અને આમાંય કઈ વધ્યું નથી. તો સરકારશ્રીને માત્ર એટલું જ નિવેદન છે કે થોડી હિંમત આપો, બનતી બધા ખેડૂતોને સહાય આપો, જેથી આ ખેડૂત જુઓ આ 4-5 મહિનાથી રાત દિવસ એક કરીને આ ઉગાડ્યું છે. તો આમાં કઈ મળ્યું નથી તો શું કરવાના છે. તો સહાય આપો અને હિંમત આપો થોડીક, જેથી ખેડૂતનું થોડુંક સારું થાય. 4-5 મહિનાની મહેનત છે બિચારા. ચાલો ગાયોનું શું આમાં વાગ છે કે અત્યારે કમોસમી વરસાદના કારણે જો આમાં કાંઈ વધ્યું નથી. તો જલ્દીથી બને એટલો આ વિડીયોને તમે શેર કરો, સરકાર સુધી પહોંચાડો અને તમારા બધા મિત્રોને શેર કરો, જેથી આ વિડીયો આગળ વધારો, ખેડૂતને સહાય મળે.